નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર 9 ખોખા અને રેખાચિત્ર એના વિશે આજે આપણે આગળ જોઈએ. તો જુઓ કે હું આ બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકું છું. નીચે બે આકારો આપેલા છે. જો આ એક લાલ રંગમાં છે, બરાબર, કેસરી રંગમાં, અને બીજો છે લીલા રંગમાં છે. તો બંને આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય. જો લીલા રંગમાં જોઈએ તો આ નીચેની ખોખાની નીચેની બેઠક છે, અને આ ચાર બાજુ ખોખાની જે છે, બરાબર, અને ઉપરની તરફ ખોખું ખુલ્લું, આ મુજબ ખુલ્લું ખોખું બની શકે. આ આકારમાં પણ એવું છે મિત્રો કે આ મુજબ આકાર તમે કાતરની મદદથી કટિંગ કરો અને સરખા ભાગ કરીને એને ગળી પાડીને વાળો તો આ મુજબ ખુલ્લું ખોખું પણ બની શકે છે, બરાબર. પરંતુ આ બાજુ એવું કહે છે કે પરંતુ હું આ આકારોની મદદથી ખુલ્લું ખોખું નહીં બનાવી શકું, બરાબર. જે બે આકારો આપેલા છે એની મદદથી આપણે ખુલ્લું ખોખું બનાવી શકીશું નહીં. નીચે વાદળી રંગમાં પણ એ આકાર આપેલો છે, બરાબર. આ બંને આકારો એવા છે કે જેની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાશે નહીં. તમે જાતે ગળી પાડીને કાગળ વાળવાનો પ્રયત્ન કરશો આ મુજબ સરખા ભાગ કરીને તો તમને વધુ ખ્યાલ આવશે. કે પાના નંબર 46 પરની બાકીની કઈ 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય તે શોધી કાઢો. એવી બીજી આકૃતિઓ બનાવો કે જેનાથી ખુલ્લું ખોખું ન બનાવી શકાય, બરાબર. તો પેજ નંબર 46 પર આપણે જોઈએ, બરાબર, જે આકૃતિઓ જે છે એમાં 8 આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવી શકાય. તો જોઈએ કઈ આકૃતિ આપેલી છે. પેજ નંબર 46 પર જુઓ તો જો આ મુજબનું છે, બરાબર. તો આ પ્રથમ આકૃતિ છે, એનાથી ખુલ્લું ખોખું બનાવી શકાશે નહીં, બરાબર. જાતે તમે વિચારો, આ આકાર છે, બરાબર. આ નીચેની ખોખાની બેઠક રાખો તમે, ઉપરની બાજુ જે છે એ ખોખાની બાજુની સાઈડ આવશે આ બંને, બરાબર, અને આ ખોખાની ઉપરની તરફ આવશે, આ બાજુની સાઈડ છે. એટલે આ આકારની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય. તે મુજબ તમારે જાતે વિચારવાનું છે દરેક આકાર માટે, બરાબર. બીજા એવા કયા આકારો જે છે એ ખુલ્લું ખોખું બનાવી શકાય એ તમારે જાતે શોધવાનું. પછી એક આકાર છે જો જે આપણે હમણાં આગળ ચિત્રમાં જોયું, બરાબર, એ આકારની મદદથી પણ ખુલ્લું ખોખું બનાવી શકાય. આ તમારે સમજવા માટે તમારે જાતે સરખા ભાગ કરીને કાગળમાં ગળી પાડીને વાળવાનો પ્રયત્ન કરશો તો તમને વધુ ખ્યાલ આવશે, બરાબર. હવે આગળ જોઈએ ખોખા અને ખોખા, બરાબર. બધા જ ખોખા સમઘન હોતા નથી. અહીં કેટલાક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને તે ખોખા સાથે મેળવો, બરાબર. જુઓ આ ખોખા આપેલા છે અને એના ચિત્રો આપેલા છે અલગ પ્રકારના, બરાબર. તો એને જોડવાના છે આપણે. અહીં પ્રથમ આપણે નંબર આપી દઈએ કે નંબર એ જે છે, આ બી, આ સી અને આ સી. નીચે એક નંબર છે, આ નંબર 2 છે, નંબર 3 અને નંબર 4 છે, બરાબર. હવે જુઓ કે એને આપણે જોડવાના છે. તો નંબર એને આપણે બે નંબર સાથે જોડીશું. આ જે શંકુ આકાર જે છે બી એ 4 નંબર સાથે જોડીશું, અને ત્રીજા નંબરનો જે આકાર છે, બરાબર, ત્રિકોણ પ્રકારે, એને સીને 1 નંબર સાથે જોડીશું, અને ડી જે છે, બરાબર, જે નળાકાર જે છે એને ચોરસ સાથે જોડીશું. હવે આગળ જોઈએ કે નકશો જુઓ. એક ઘર બનાવતા સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે, બરાબર. આપણે ઘર બનાવતા પહેલા શું બનાવવામાં આવે છે? નકશો. તો શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. અહીં બાજુમાં નકશો આપેલો છે ઘરનો, એ તમે જુઓ, બરાબર, કે તેના ઘરની આગળના ભાગમાં શું છે ને આગળના ભાગમાં કેટલી બારીઓ છે. તો જુઓ આ બંને બારીઓ છે, તમને દેખાય છે, બરાબર. પછી આ દરવાજાનું ચિત્ર છે અને આ બંને બારી આપેલી છે, બાજુમાં લખેલું પણ છે. હવે એના આધારે આપણે જોઈએ કે નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી.
આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ દર્શાવેલ હોય. અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે. આમાંથી કયું ઘર વિભાનું છે? બરાબર, આપણે શોધીએ. આ વિભાના ઘરનો નકશોની બાજુમાં દર્શાવેલ છે, જો બરાબર. એના આધારે આપણે શોધવાનું. તો એની 3 બાજુ આપણને દેખાય છે, બરાબર. ઘર તો જુઓ, પ્રથમ એ ભાગ છે, બરાબર. એ આકૃતિ જે છે, બરાબર, વાસ્તવિક ચિત્ર એ જુઓ તમે, બરાબર. તો એમાં જુઓ, નકશાનો આ ભાગ જે છે, બરાબર, એ બરાબર મધ્યમાં છે, પણ વાસ્તવિક ચિત્રમાં આપણને એ ભાગ દેખાતો નથી, કારણ કે જો અહીં સીધું દિવાલ આપણને સળંગ દેખાય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો એ ચિત્ર તમારે આવશે નહીં, બરાબર. હવે નંબર બી તમે જુઓ. હવે નંબર બી આપણે જોઈએ તો જુઓ, જે બારી આ આગળની સાઈડ છે, જ્યારે વાસ્તવિક ચિત્રમાં નકશામાં આપણને બારી આગળની સાઈડ નથી દેખાતી, બરાબર. એટલે એ પણ આવશે નહીં. હવે સી જોઈએ. સી વાસ્તવિક આકાર જુઓ કે બારીની જગ્યાએ આપણને બારી દેખાય છે, દરવાજાની જગ્યાએ દરવાજો છે. આ બારીનું ચિત્ર છે અને પાછળની દિવાલમાં જે બારી છે એ થોડી પેલી બાજુ છે, એટલે એ પણ કમ્પ્લીટ છે. એટલે સી જવાબ આવશે. જવાબ કયો આવશે? સી. એટલે ખરું કરું છું ત્યાં. અને ડી એ મુજબ જ છે, પણ થોડો ફેર છે, કારણ કે આ પાછળની જે બારી છે એ થોડી બરાબર મધ્યમાં આપેલી છે, એટલે ડી આવશે નહીં, બરાબર. આ મુજબ તમારે દોરવાનું છે, સમજવાનું છે. હવે આપણે જોઈએ કે ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો, બરાબર. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર તમારે બારી બારણા બનાવવાના છે. જે જગ્યાએ દર્શાવેલા છે ત્યાં તમારે દર્શાવવાના છે. તો ચલો, તમારે દરવાજો આ બાજુ દર્શાવવાનો છે, બરાબર, વ્યવસ્થિત. પછી 2 બારી આ દિવાલ પર છે, એટલે ત્યાં તમારે વ્યવસ્થિત બારી દર્શાવવાની છે 2. હવે આપણે આ બારી દર્શાવી શકીશું નહીં, બરાબર, કારણ કે એ જ આપણને 3 બાજુથી દેખાશે. અંદરની બાજુ છે એટલે દર્શાવી શકાશે નહીં, અને આ બારી પણ આપણે નહીં દર્શાવી શકીએ, પાછળની બાજુ છે, બરાબર. તો એવું કહ્યું છે, તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો, બરાબર. નકશામાં જે આપણને બારી નથી દેખાતી તેના ઉપર આપણે